જય હિન્દ. જોઈએ મિત્રો આજના વિડીયોમાં આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 11 જાન્યુઆરી 2024 કરંટ અફેર ઇન ગુજરાતી એટલે કે કરંટ અફેર્સ એ પણ ગુજરાતી ભાષામાં. તો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે વિશ્વ હિન્દી દિવસ કયો વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો મનાવાયો છે ઓપ્શન એ જવાબ 10મી જાન્યુઆરી. ઓપ્શન એ જવાબ 10 જાન્યુઆરી. જોઈએ બીજો પ્રશ્ન. શું છે પ્રશ્ન? પ્રશ્ન તમારી સમક્ષ છે કે ભારતે દુનિયાભરમાં મેડિકલ સુવિધાનો વિસ્તાર કરવાના ઉદ્દેશથી કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો જે પહેલ શરૂ કરી છે એનું નામ છે હીલ ઇન ઇન્ડિયા હિલ્સ બાય ઇન્ડિયા. ઓપ્શન એ જવાબ હીલ ઇન ઇન્ડિયા હિલ્સ બાય ઇન્ડિયા. ઓપ્શન એ જવાબ બરોબર છે. જોઈએ પ્રશ્ન આગળ. જાન્યુઆરી 2024માં રેલવે બોર્ડના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો કરવામાં આવી છે ઓપ્શન એ જવાબ અરુણા નાયરની. ઓપ્શન એ જવાબ અરુણા નાયર. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં જનરલ વીકે સિંહ દ્વારા વિમોચન કરવામાં આવેલ જે પુસ્તક છે એનું નામ છે સંસ્કૃતિ કે આયામ. કયું છે પુસ્તક? સંસ્કૃતિ કે આયામ એટલે કે ડિમેન્સિએશન ઓફ કલ્ચર. કોણે લખ્યું છે? તો મિત્રો લખ્યું છે ઓપ્શન સી જવાબ મનોરમા મિશ્રાએ. ઓપ્શન સી જવાબ મનોરમા મિશ્રા. આગળ પ્રશ્ન. તાજેતરમાં કોના દ્વારા 30 સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે સ્વચ્છ મંદિર કયું મંદિર? સ્વચ્છ મંદિર એક અભિયાન છે. તો સ્વચ્છ મંદિર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જવાબ આવશે ઓપ્શન સી આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. ઓપ્શન સી જવાબ નરેન્દ્ર મોદી. જોઈએ પ્રશ્ન આગળ કે વર્ષ 2023માં શ્રીલંકા દેશમાં સૌથી વધુ કયા દેશના લોકો પર્યટન માટે આવ્યા છે? જવાબ આવશે ઓપ્શન ડી ભારત. ઓપ્શન ડી જવાબ ભારત. તો આ હતું આજનું કરંટ અફેર્સ. આવા જ એક નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.